ભુજના સર્કિટ હાઉસ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે 31મીએ અમદાવાદ ખાતે યોજાનાર વોટ અધિકાર યાત્રામાં કચ્છના કોંગ્રેસી કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાશે। કોંગ્રેસના રાહુલ ગાંધીની મતદારોના અધિકાર માટેની લડતમાં કચ્છ કોંગ્રેસ પણ સંપૂર્ણ સાથ આપશે। કચ્છ જિલ્લામાં પણ વોટ ચોરી થઈ છે તે મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં લડતના મંડાણ થશે। આ પ્રેસ કોન્ફરન્સમાં હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। हमारा राष्ट्रीय नेता माननीय राहुलजी समग्र देश में અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે, રાજ્યમાં પણ બનાવી રહી છે અને ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ, તમામ સર્વે કહેતા હોય છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે યાદીમાં, અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી। એના માટે થઈને આગામી 31 તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટ ચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે, જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે અને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની હું વાત કરું તો અમે પુરાવાઓ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ આપ્યા ચૂંટણી પંચને, એના ઉપર કોઈ જવાબ આપવાને બદલે ઉલટાની ધમકી આપે રાહુલજીને કે તમે એફિડેવિટ કરો અથવા દેશની માફી માગો, તો આવી ધમકી કંઈ સુપ્રીમ કોર્ટ નથી કે ચૂંટણી પંચ આવી ધમકી આપી શકે। ચૂંટણી પંચનું કામ છે કે લોકોનો ભરોસો કાયમ રહે, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને નિષ્પક્ષીય રીતે જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે વિરોધ પક્ષ જ્યારે કહેતા હોય ત્યારે એના ઉપર એને કામ કરવાનું હોય છે।